મજામાં? આજે આપણે ધોરણ 3 ના વિષય ગુજરાતી અને વિષયાંક છે પાઠ 2 પોટલા ટપકે ટ. હવે પોટલા ટપકે ટ એના વિશે આપણે માહિતી મેળવતા પહેલા આજની વાત કરીએ સરસ મજાની. તો અત્યારે સરસ મજાનું વરસાદી વાતાવરણ છે. તો વરસાદમાં નાહવાની આપણને ખૂબ મજા આવે છે ને? અને અત્યારે પણ જો નાહવાની ખૂબ મજા આવે એનો અર્થ એ નથી કે આપણે જ્યારે વરસાદ આવે એટલે પટનારાના બહાર નીકળી જઈએ, પણ આપણે આપણી તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કહીએ તો અત્યારે આજે કોરોના છે, એની સાથે આપણે શરદી અને ઉધરસનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે આજે તમે નાના છો, માટે વરસાદ આવે એટલે પલળવા બહાર નીકળવાની જરૂર નથી. મમ્મીને પૂછી અને ક્યારેક જો તમારે ના હોય તો બરોબર છે, પણ રોજ વરસાદ આવે અને આપણે મમ્મીને કહે કે મારે નાહવું છે તો આપણને શરદી થઈ જાય. માટે સૌથી પહેલા આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ કે વરસાદ કેવી રીતે આવતો હશે? તો જ્યારે આપણે આ પૃથ્વી ઉપર છે, દરિયો છે, નદીઓ છે, સરોવરો છે, તો એ બધાનું પાણી જ્યારે ઉનાળામાં આપણે કીધું કે બહુ ગરમી થાય, પણ એ પાણી છે એ વરાળ રૂપે આકાશમાં જાય છે અને વાદળા બંધાય છે, અને પછી એ વાદળા જ્યારે ઠંડા પડે છે ત્યારે એ વરસાદ રૂપે વરસે છે. હવે આગળના ધોરણમાં જ્યારે તમે 10-11 માં આવશો ત્યારે તમે આના વિશે વધારે વિસ્તૃત માહિતી મેળવી શકશો. પણ ધીમે ધીમે આપણે અત્યારે ખાલી એટલું સમજવાનું છે કે ભાઈ વરસાદ સરસ મજાનો આવતો હોય અને એમાં નાહવાની મજા આવે, અને એમાં સરસ મજાનો મમ્મી નાસ્તો બનાવી દે તો એ નાસ્તો ખાતા ખાતા વરસાદ જોવાની મજા આવે છે. હવે વરસાદ કેવી રીતે આવે એની આપણે ટૂંકમાં જ માહિતી મેળવી છે, પણ વધુ માહિતી તમે જે આગળના ધોરણમાં જશો એ તમને વિસ્તૃત માહિતી મળતી રહેશે. હવે સરસ મજાનો આપણે આગળના પાઠમાં જોઈ ગયા પેલો પાઠ કે વાંદરાભાઈને વાંચતા ન આવડે તો વાંદરાભાઈ છે એ ઘર બનાવતા નથી. વાંદરાની ચિંતા કોણ કરતું હોય છે? તો કે સુગરી. શા માટે? તો કે ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે વાંદરાને કહે છે ભાઈ તમે ઘર બનાવો. પણ વાંદરાભાઈ છે એ એવું કહે છે કે ભાઈ આવડી નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એમ કરી અને એની અવગણના કરે છે. અને એ સિવાય આપણે એક સરસ મજાનું ગીત પણ ગાયું, ઉંદર રહે છે ઘરમાં અને માણસ રહે તો ઘરમાં. એટલે પશુ પક્ષીઓના આપણે ઘર વિશે માહિતી મેળવી. હવે આપણે વાત કરીએ આજની. તો આજે આપણું ધોરણ છે 3, આપણો વિષય છે ગુજરાતી અને વિષયાંક છે પાઠ 2 પોટલા ટપકે ટ. એમાં સૌપ્રથમ ચાલો ગાઈએ ગીતડું. તો તમારે તમારું પાઠ્ય છે એ સાથે રાખવાનું છે અને મારી સાથે તમારે ગીત ગાવાનું છે. તો ચાલો ગાઈએ ગીતડું. પેલા પંખીને જોય મને ઠાર, એના જેવી જો પાંખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન ટન ટન, બા મને ખોડવા લાગે ભજું ક્યાં. હું તો આ ભલે ઉડ્યા કરું. ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા. નાના હું તો છાના માના આ ભલે ઉડ્યા કરું. સરસ મજાનું બાળક છે બાળ મિત્રો. જો આપણને પણ પાંખ મળી જાય તો આપણે આખું વિશ્વ ફરીએ, ડુંગરાની ટોચે ફરીએ,
ઝાડ ઉપર બેસીએ ને આપણને એમ થાય કે ચકલીની જેમ આપણને પાંખો હોય તો આપણે આપણી જે આપણે જ્યાં જવું હોય ત્યાં આપણે જઈ શકીએ. આપણે એવું વિચારીએ કે આ ડુંગરની ટોચ ઉપર જઈને બેસવું, વૃક્ષની જે ઉપર જે ઉપડો હોય છે, ડાળીઓ હોય છે પૂરી, એના પર જઈને બેસવું, સરસ મજાના દરિયા કિનારે ઉડવું, હે ને આપણને આવી બધી ઈચ્છાઓ થાય. પણ ઈશ્વરે આપણને હાથ અને પગ આપ્યા છે કે જેથી કરીને આપણે ચાલીને જઈ શકીએ. જ્યારે પંખીઓને સ્વર્ગ છે, પાંખો આપી છે. તો હવે આપણે વાત કરીએ પાઠ્યમાં પેજ નંબર 17. એમાં સરસ મજાની વાર્તા છે. વાર્તાનું નામ છે વાદળાની ગમમાં. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પાઠ્યમાં આપણે જોઈએ કે ભાઈ વાદળાઓ કઈ ગમત કરે છે એ આપણે જાણવાની છે. હવે ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કુકડો કુકડે રે કુકડે રે એમ કરતો હતો. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવાનું મન થયું. હવે સવારનું વાતાવરણ હતું ઠંડુ અને વાદળા છે એમને આકાશમાં ફરવા જવાનું મન થયું. એક નાનું વાદળું બોલ્યું, આ રાત આખી જાય તો અંધારું મટે. આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમત કરીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. મોટા વાદળાએ દીવો સળગાવ્યો એટલે કે મોટું વાદળું છે એ ખસ્યું. જેમ જેમ ખસતું જાય એમ સૂરજ દાદા છે એ પૃથ્વી ઉપર આવતા જાય છે અને સરસ મજાનું અંજવાળું એટલે કે દિવસ થઈ જાય છે. હવે પછી બધા વાદળા છે એ સરસ મજાના કપડાં પહેરવા લાગ્યા છે. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાઓ વાદળાએ પહેરી અને ફરવા નીકળ્યા. પછી રાતા, પીળા, ગુલાબી આપણે જોયું કે રંગબેરંગી કપડાં પહેરીને વાદળા છે એ ફરવા જાય છે. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થયો છે એટલે કે સૂર્ય ઉગી રહ્યો છે. સૂર્યોદય એટલે કે દિવસ, સૂર્યોદય એટલે કે સૂર્યનું ઉગવું, સૂર્યાસ્ત એટલે કે સૂર્યનું આથમવું. દીવાની જ્યોત મોટી થઈ એટલે કે સૂરજ જેમ જેમ ઉપર આવતો ગયો એમ અંજવાળું વધતું ગયું. કેટલાક વાદળા પીળા ને ફીકા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળને આ વિશે ફરિયાદ કરી કે સૂરજનો પ્રકાશ આવે એટલે વાદળા છે એ આછા થવા લાગે છે. કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. એટલે કે બધા વાદળાઓ એવું કહે છે કે ભાઈ એ દીવાનું એકલું રાજ નથી, અમારે પણ આકાશમાં ફરવું છે. બધા વાદળા ભેગા થઈ જવા માટે ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળની પાછળ જઈને બેઠા. જો કાળા વાદળની પાછળ, પહાડની પાછળ ખાસ ધ્યાન રાખજો બાળકો. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું એટલે કે સરસ એકદમ કાળા કાળા વાદળો આખા આકાશમાં દેખાવા લાગ્યા. એટલે નીચેના ધરતીના માણસો શું કે ભાઈ આકાશ ઘેરાવા માંડ્યું છે. જો તમે વરસાદ આવવાની તૈયારી હોય અને તમે આકાશમાં જુઓ તો એકદમ કાળા ડીબાંગ વાદળો દેખાય તો મમ્મી એમ કે હવે વાદળ એટલે ઘેરાવા લાગ્યા છે, વરસાદ હમણાં આવશે. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. એટલે કે જે મોટું વાદળું હતું એને પવનને મદદ માટે બોલાવ્યું. ને પવનને તો એટલું જ જોઈતું હતું, એને તો એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું છે. જો આપણે વાવાઝોડું આવ્યું ખબર છે ને કેવા સિસવાટા મારતો પવન હતો અને નુકસાન પણ ઘણું બધું થયું છે. તો આવી જ રીતે વાદળાએ છે પવનની મદદ લીધી અને પવનને તો એટલું જ જોતું હતું, એણે તો આખું આકાશ છે ચોખ્ખું કરી દીધું હવાથી. હવે વાદળા પવનની કડીમાં બેસી દોડવા લાગ્યા. આકાશમાં દોડી બડા પડીને ધમાચકડું થઈ ગયું. ઘોડા, પીળા અને બીજા નાના વાદળોને મોટા વાદળાએ પોતાની ઓથે એટલે કે પોતાની ઓથમાં લઈ લીધા. બધું કાળું કાળું થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો.
ચમકવા લાગે. એટલે કે વાદળા છે આકાશમાં જ્યારે આખો જે સૂરજ દાદા છે એમને ઢાંકી દીધા એટલે એમને પોતાની જીત લાગી કે અમે હવે આખું આકાશ છે અમારું છે. એટલે તરત જ નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબકવા માંડી. જો વાદળા જ્યારે બે વાદળા ભેગા થાય અને ઘરનું ઘર્ષણ થાય એટલે વીજળીનો ચમકારો ઉત્પન્ન થાય છે. આપણે તરત કહીએ કે કેવી વીજળી થાય છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. જો આખો જે ક્રમ છે વરસાદનો એ આ વાર્તામાં દર્શાવવામાં આવ્યો છે. પછી હરી ફરી ગમત કરી બધા વાદળા પોતપોતાની ઘેર ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થઈ ગયો. તો આખું જે આપણે વાર્તામાં જોયું કે વરસાદ આપણે કેવી રીતે આવે તો આ વાર્તા પરથી આપણને ખબર પડે કે પેલા બધા વાદળો છે ભેગા થાય છે અને પછી જેમ આકાશમાં જ્યાં સુધી સૂરજ દેખાય છે ત્યાં સુધી ક્યાંક ક્યાંક છાંટા આવે પણ એક સાથે આખું આકાશ છે કાળો ડિબાંગ થઈ જાય એટલે વરસાદ સરસ મજાનો આવે. એટલે વાદળા જ્યારે ભેગા થાય એકબીજાથી ઘસાય છે ખસડાય છે અથડાય છે ત્યારે વીજળીનો ચમકારો ઉત્પન્ન થાય છે. તરત આપણે એમ કહીએ કે જો કેવી વીજળી થાય છે અને પછી એકદમ વાદળોનું ગડગડાટ થાય એટલે આપણે કહીએ કે વાદળા ગાજે છે અને પછી વાદળ છે એ વરસે છે. તો સરસ મજાનો વરસાદનો આપણે પાઠ જોયો વાદળાની કમાલ. હવે આગળ આપણે જોઈશું એમાં છે સરસ મજાનું કાવ્ય રીમઝીમ ખોરા. પણ એ પહેલા આપણે લેસન આજના વિષયની લેસનની વાત કરી લઈએ. તો સ્વા પેજ નંબર 10 અને 11 તમારે લેસન કરવાનું છે. તો એમાં સરસ મજાનું જો ખાલી જગ્યા છે, એક શબ્દમાં ઉત્તર છે, એક વાક્યમાં ઉત્તર છે. એ બંને પેજ તમારે સરસ મજાના અક્ષરે સુવાચ્ય અક્ષરે તમારી સ્વાપોથીમાં લખવાનું છે. હવે આગળના વિડિયોમાં આપણે જોઈશું તો પ્રશ્ન 4, 5, 6 અને 7 સુધીની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? સરસ મજાનું ગીત ગાવાનું છે, વાર્તા વાંચવાની છે અને લેસન પૂર્ણ કરવાનું છે. તો વધુ